ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આટલો પ્રેમ બતાવવા જઈએ તો મારા બેટા કોઈ ગાંઠે નહીં આપણને। ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિવેદન। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિશસ્ત્ર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પસંદ થયેલા ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું ને પોલીસ પરિવારનો ભાગ બનેલા તમામ નવનિયુક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ। ગુજરાત પોલીસમાં 449 નવા બિન હથિયારી પીએસઆઈની નિમણૂક। ગાંધીનગર ખાતે એક ભવ્ય કાર્યક્રમમાં ગુજરાત પોલીસ દળમાં નવા જોડાયેલા 449 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરો ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। આ નિમણૂકો રાજ્યના ગૃહ વિભાગ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવે છે, જે પોલીસ દળમાં નવી ઉર્જા અને માનવબળનો ઉમેરો કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પસંદગી પામેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમને નિષ્ઠા, પ્રામાણિકતા અને સમાજ સેવાની ભાવનાથી કર્તવ્યરત રહેવા આહ્વાન કર્યું હતું। તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નાગરિક દેવો ભવ અને વસુદેવ કુટુંબકમના મંત્રને સાકાર કરવા પ્રેરણા આપી હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ નવા અધિકારીઓને પ્રજાની સેવા અને સુરક્ષા માટે નિષ્ઠાપૂર્વક કામ કરવાની પણ પ્રેરણા આપી હતી અને કાયદાનું કડક પાલન કરવા પર ભાર મૂક્યો હતો। આ ભરતીનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત પોલીસ દળના ટેકનોલોજી અને આધુનિકતાથી વધુ સજ્જ બનાવવાનો છે, જેથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બની શકે। ત્રીજો આ કાર્યક્રમ નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી ખાતે યોજાયો હતો। પાઠવી હતી તેમણે કહ્યું કે તાળીઓ ચોક્કસપણે તમારી સામે ઊભેલા વ્યક્તિઓનો ઉત્સાહ વધારે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિયુક્ત પીએસઆઈને સંબોધતા જણાવ્યું હતું કે શાંતિ અને સલામતી વગર રાજ્ય કે દેશના વિકાસની કલ્પના અશક્ય છે। તેમણે નાગરિક દેવો ભવ અને વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે લોકોને ન્યાય અપાવવા અપીલ કરી હતી। મુખ્યમંત્રીએ ઉમેર્યું કે પ્રેમમાં શક્તિશાળીને પણ પીગળવાની તાકાત છે, છતાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ફરજમાં કડકાઈ અત્યંત અનિવાર્ય છે। તેમણે 2008ના સિરિયલ બ્લાસ્ટ કેસના ઐતિહાસિક ચુકાદાને યાદ કરી ગુજરાત પોલીસની નિષ્ઠાવાન કામગીરીની પ્રશંસા કરી હતી અને કહ્યું કે આતંકીઓ ગમે તેટલા સમય પછી પણ કાયદાથી બચી શકશે નહીં। કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મહત્વનું સંબોધન કર્યું હતું। તેમણે નવનિયુક્ત અધિકારીઓને સલાહ આપી હતી કે હંમેશા જમીનથી નીચે રહેવાના વિચારો સાથે નોકરી કરજો અને ટેકનોલોજીની સાથે માનવ ઇન્ટેલિજન્સ ડેવલપ કરવાની આવડત શીખજો। હર્ષ સંઘવીએ સરકારના ભરતીના આંકડા જાહેર કરતા જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં 54,000 કરતાં વધુ જગ્યા પર સંપૂર્ણ પારદર્શિતાથી ભરતી કરવામાં આવી છે, જેમાં છેલ્લા 5 વર્ષમાં 15,653 મહિલા પોલીસની ભરતી સામેલ છે। તાળીઓ તમે પાડો ને એની ઉપરથી સામેવાળાનો જુસ્સો વધે એ વાત સાચી છે, પણ ઘણી વખતે તાળીઓ એવા ટાઈમે આપણે પાડી દઈએ કે સામેવાળાને એમ થાય કે ભાઈ હવે કંઈક લોચો પડી ગયો છે। આજે સવારે આપણા પોલીસ ખાતાથી તો બરોબર છે, પણ એક ન્યૂઝમાં આજે જોયું હશે તમે કે પેલા સિંહવાળો, એટલે જે કહેવાય કે ગમે તેટલા શક્તિશાળી માણસને પણ પીગળાઈ શકે એ તાકાત પ્રેમમાં રહેલી છે। પણ આપણી નોકરી જુદા પ્રકારની છે। આટલો પ્રેમ બતાવીએ તો મારા બેટા કોઈ ગાંઠે નહીં આપણને। પણ તમારી બીક હજુ પણ સમાજ જીવનમાં તમારા માટે લાગણી, ગૌરવ અને તમારા માટે તમે કે ભાઈ હજુ પોલીસ આઈને ઊભી રહે એટલે કેટલાનાય ટેમ્પરામેન્ટ ડાઉન આવી જાય, ગરમ લાય જેવા થયા હોય તો પણ એ બે બાજુ છે કે ભાઈ એક બાજુ બીક પણ હોઈ શકે અને બીજી બાજુ એમ કે ભાઈ હવે જે થશે એ ન્યાયિક થશે। આ બંને બાજુ છે, પણ આપણે એનો સદુપયોગ કરવો જ રહ્યો કે ભાઈ સમાજ જીવનમાં તમારા માટેનું તમે જે દાયિત્વ નિભાવી રહ્યા છો અને એ દાયિત્વ હર પળ તમારી સામે સમાજ જીવન સાથે તમે છોડી નથી શકવાના। સમાજ જીવન સાથે અને એ જ તમારી આગળ કામ કરવા માટે હંમેશા પ્રેરણા આપતું રહેવાનું છે। આપણે તો નાગરિક દેવો ભવ એવું આપણા વડાપ્રધાન શ્રી હંમેશા કે, અને વસુદેવ કુટુંબકમ, સારો બધા જ પરિવારના સભ્યો એમ સમજીને કામ કરીએ અને નવા ભારત અને નવા ગુજરાત
એની અંદર તમારા બધાનો સિંહ ફાળો છે. ગુજરાત આજે વર્લ્ડના મેપ ઉપર ચમકી રહ્યું છે, તો એના પાયામાં જો કોઈ રહેલું હોય તો એ આપ બધા છો. આપની સેવાથી શાંતિ વગર વિકાસ ક્યારેય શક્ય નથી, એ સમજી લો. શાંતિ વગર ક્યારેય વિકાસ શક્ય નથી. અને જે શાંતિ અને સલામતી, અને એના માટે વડાપ્રધાનશ્રીએ તમને ખૂબ છૂટ આપી છે કે ભાઈ તમે કંઈ પણ કાર્ય કરો, નિષ્ઠાથી કરો, પ્રમાણિકતાથી કરો, એટલે તમારી સાથે સરકાર હંમેશા ખભે ખભો મિલાઈને ઊભી રહે. અને તો જ આ શક્ય પણ બન્યું છે. ગઈકાલનો ચુકાદો એ એનું જ પરિણામ છે કે ભાઈ સરકાર અને પોલીસ તંત્ર બે નિષ્ઠાથી કામ કરે, અને તો જ આવા પરિણામો આવે કે ભાઈ સમાજ જીવન ઉપર એક દાખલારૂપ કે ભાઈ કોઈને છોડી કોઈ છૂટી જાય એવું શક્ય જ નથી. ક્યાંક વહેલું મોડું થઈ શકે પણ છૂટી શકે એવું શક્ય જ નથી. અને એ તાકાત આપણે ઊભી કરી છે. અને તો જ પોલીસ તંત્ર અને પોલીસ તંત્રનું કાર્ય હંમેશા કીધું ને કે ભાઈ એક પોલીસ તંત્રમાં એક ઉદાહરણરૂપ એવું આવે તો આખા બધાને અહીંયાથી હમણાં કીધું જેમ હર્ષભાઈએ કે ભાઈ ખભે છોકરાઓને લઈને જતા હોય તો આખા ડિપાર્ટમેન્ટને હાઈટ મળી જાય.